મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે રિપલ્ઝન મોટર એટલે કે એક જાતની મોટર છે। રિપલ એટલે ધક્કો મારવો, રિપલ્ઝન મોટર તેના ઉપરથી એનું નામ રિપલ્ઝન મોટર પડેલ છે। તો શરૂ કરીએ આજનો વિડીયો આપણે રિપલ્ઝન મોટર વિશેનો। એક સાદો ડાયાગ્રામ તમને રિપલ્ઝન મોટરનો સામે છે તે આપ જોઈ શકો છો। તેના વિશેની વધુ માહિતી અને અગત્યની માહિતી આપણે જોઈશું આજના વિડીયોમાં। તો રિપલ્ઝન મોટર શું છે? તો કે જ્યારે કોઈ શોર્ટ કરેલી કોઇલને સિંગલ ફેઝ સપ્લાય દ્વારા ઉત્પન્ન થતા મેગ્નેટિક ફિલ્ડમાં રાખવામાં આવે છે ત્યારે જે પ્રકારનો ફિલ્ડ પોલ હોય છે તે જ પ્રકારનો પોલ તે શોર્ટ કરેલી કોઇલમાં ઉત્પન્ન થાય છે। એટલે કે જો ફિલ્ડ વાઇન્ડિંગ N પોલ ઉત્પન્ન કરે તો શોર્ટ કરેલી કોઇલમાં પણ N પોલ ઉત્પન્ન થાય છે અને જો ફિલ્ડ વાઇન્ડિંગમાં S પોલ ઉત્પન્ન થાય તો તે શોર્ટ કરેલી કોઇલમાં પણ S પોલ ઉત્પન્ન થાય છે। એટલે આ પોલ રોટરના પોલને ધકેલે એટલે કે રિપલ છે। એટલે કે પોલ છે તે રોટરના પોલને ધકેલે છે જેના કારણે રોટર પર ટોર્ક ઉત્પન્ન થાય છે અને મોટર ફરવા લાગે છે એટલે તેને રિપલ્ઝન મોટર કહેવામાં આવે છે। વધુ વાત કરીએ આપણે, જે મોટર આ સિદ્ધાંતથી બનાવવામાં આવી હોય તેને રિપલ્ઝન મોટર કહેવામાં આવે છે। હવે વાત કરશું રિપલ્ઝન મોટરના પ્રકાર વિશે। તો રિપલ્ઝન મોટરની રચનામાં મુખ્ય બે ભાગ હોય છે, એક છે સ્ટેટર અને બીજું છે રોટર। તો આ બે મુખ્ય ભાગો છે। તમામ પ્રકારની રિપલ્ઝન મોટરમાં સ્ટેટરની રચના મોટે ભાગે સમાન હોય છે, પરંતુ રોટર કે આર્મેચરની રચના અલગ અલગ હોય છે। રોટરના આધારે રિપલ્ઝન મોટરને 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે। તેના વિશે વાત કરશું આપણે, કયા કયા 4 પ્રકારો છે તે। તો સામાન્ય રિપલ્ઝન મોટર, રિપલ્ઝન ઇન્ડક્શન મોટર, કોમ્પેન્સેટેડ રિપલ્ઝન મોટર અને રિપલ્ઝન સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર। તો આ 4 પ્રકારની મોટરો છે। તો ઉપરોક્ત મોટરો જે છે તે પૈકી સામાન્ય રિપલ્ઝન મોટર અને રિપલ્ઝન ઇન્ડક્શન મોટર વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું। તો સામાન્ય રિપલ્ઝન મોટર વિશે જોઈએ તો એક સામાન્ય રિપલ્ઝન મોટરનો ડાયાગ્રામ તમે જોઈ શકો છો। ફિલ્ડ વાઇન્ડિંગ છે, કોમ્યુટેટર છે, શોર્ટ સર્કિટેડ બ્રશ છે અને સિંગલ ફેઝ એસી સપ્લાય આપવામાં આવેલો છે। આ મોટરનું સ્ટેટર લેમિનેટેડ કોરમાંથી બનાવવામાં આવે છે। તેના ખાંચામાં ડિસ્ટ્રીબ્યુટેડ પ્રકારનું વાઇન્ડિંગ કરવામાં આવેલું હોય છે। આ વાઇન્ડિંગ 2, 4, 6 કે 8 પોલ માટે કરવામાં આવે છે। સ્ટેટરની વચ્ચે એક રોટર એટલે કે આર્મેચર ફરે છે, તે પણ લેમિનેટેડ કોરનો બનેલો હોય છે। તે સાધારણ ડીસી મોટરના આર્મેચર જેવું જ હોય છે। આર્મેચરમાં ડીસી મશીનના જેવું જ લેપ કે વેવ વાઇન્ડિંગ કરવામાં આવે છે। આર્મેચરની કોઇલ કોમ્યુટેટરના સેગમેન્ટ સાથે
જોડાયેલી હોય છે. કોમ્યુટેટર પરના બ્રશ જાડા તારથી સોલ્ટ કરવામાં આવે છે. હવે સામાન્ય રિપલ્ઝન મોટરની કાર્ય પદ્ધતિ વિશે જોઈશું આપણે કે એની કાર્ય પદ્ધતિ એટલે કે વર્કિંગ કઈ રીતના હોય છે. તો જ્યારે સ્ટેટરને સિંગલ ફેઝ એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે ઓલ્ટરનેટિંગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે ટ્રાન્સફોર્મેશન એક્શનના પરિણામે આર્મેચર વાઇન્ડિંગમાં વીજચાલક બળ ઉત્પન્ન થાય છે. આર્મેચર વાઇન્ડિંગ શોર્ટ કરેલું હોવાથી તેમાં વીજ પ્રવાહ વહે છે. એટલે તેના કારણે નવું ચુંબકીય ક્ષેત્ર અને મેઇન અથવા તો મુખ્ય ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અપાકર્ષિત કરવાવાળું હોય છે. પરિણામે આર્મેચરમાં અપાકર્ષણને કારણે રોટર પર ટોર્ક ઉત્પન્ન થાય છે જેથી રોટર ફરવા લાગે છે. હવે મોટરની ફરવાની દિશા બદલવી હોય તો શું કરવું પડે છે? તો આપણે મોટરની ફરવાની દિશા બદલવાની થાય તો તેના વિશેની માહિતી મેળવીશું. રિપલ્શન મોટરની ફરવાની દિશા બ્રશની પોઝિશન એટલે કે પોલ એક્સિસથી કેટલા ડિગ્રીમાં રાખવામાં આવે છે તેના પર આધાર રાખે છે. જો બ્રશ એક્સિસને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પોલ એક્સિસની લંબ દિશામાં સેટ કરવામાં આવે તો આર્મેચર પર કોઈ જ ટોર્ક પેદા થતો નથી. પરંતુ જો કાર્બન બ્રશને ખસેડીને પોલ એક્સિસથી ડાબી બાજુ અમુક એટલે કે 20 ડિગ્રીએ સેટ કરવામાં આવે તો મોટર ક્લોકવાઇઝ દિશામાં ફરે છે. અને જો કાર્બન બ્રશ ખસેડીને પોલ એક્સિસથી જમણી બાજુ અમુક એંગલે એટલે કે 20 ડિગ્રીએ સેટ કરવામાં આવે તો મોટર એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરે છે. રિપલ્શન મોટરની ફરવાની દિશા બદલવા માટે તેના ટર્મિનલ કનેક્શન ફેરવવાની જરૂર પડતી નથી. ત્યારબાદ બીજું શું કરવું જોઈએ? તો કે આકૃતિમાં દર્શાવેલું છે તે મુજબ જો બ્રશ P થી Q સ્થિતિ ફેરવવામાં આવે તો મોટરની ફરવાની દિશા બદલી જાય છે. જો કાર્બન બ્રશને સ્ટેટરના પોલ એક્સિસથી બાજુ થોડું ફેરવતા મોટર ફરવાની ઝડપ ઘટી જાય છે. જો કાર્બન બ્રશની સ્થિતિ પોલ એક્સિસને લંબ રાખવામાં આવે તો મોટરની ઝડપ શૂન્ય થાય છે. વિશેષતા વિશે વાત કરીશું આપણે. તો તેનો સ્ટાર્ટિંગ ટોર્ક પ્રમાણમાં સારો હોય છે. લોડ વધવાથી તેની સ્પીડ ઘટે છે. તેનો સ્ટાર્ટિંગ કરંટ ઓછો હોય છે. હવે વાત કરીશું આપણે રિપલ્શન ઇન્ડક્શન મોટર વિશે. તો એક આકૃતિ અથવા ડાયાગ્રામ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ રિપલ્શન ઇન્ડક્શન મોટર. તો આ પ્રકારની મોટરનું સ્ટેટર વાઇન્ડિંગ સાદી રિપલ્શન મોટર જેવું જ હોય છે. પરંતુ રોટર સ્ક્વિરલ કેજ પ્રકારનું હોય છે અને રોટરના ઉપરના ભાગમાં એક અન્ય વાઇન્ડિંગ હોય છે જે કોમ્યુટેટરથી જોડવામાં આવે છે.
રિપલ્શન ઇન્ડક્શન મોટરની કાર્યપદ્ધતિ જોઈએ તો કઈ રીતના કાર્ય કરે છે। જ્યારે મોટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે સ્ક્વિરલ કેજ વાઇન્ડિંગમાં વધારે રિએક્ટન્સના કારણે ટોર્ક ઓછો હોય છે। મોટર રિપલ્શન મોટરની જેમ ચાલુ થાય છે। સ્પીડ વધતા બંને વાઇન્ડિંગના સંયુક્ત ટોર્કથી મોટર ચાલુ રહે છે। સ્પીડ વધતા મોટર ઇન્ડક્શન મોટર તરીકે કાર્ય કરવા લાગે છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે રિપલ્શન મોટર વિશે સંપૂર્ણ માહિતી મેળવી। મિત્રો, આ વિડીયો જો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો। ધન્યવાદ, થેન્ક યુ।